तो હસ્તી ચાલ્યો અપની મસ્તી. હસ્તી એટલે હાથી. કૂતા ભૂકે તો એને ભૂકને દે. હાથીએ કીધું કે હે કૂતરા, તું કેમ હસે છે આટલું બધું? હાથીભાઈ, તમને મારે એક વાત કહેવી છે. એ શું? તો કે ખાંડને મિશ્રી કે એ મિશ્રી વેરાણી સંતો રેતમાં. અને હાથીભાઈ, તમારું નામ કુંજર એટલે હાથી. કુંજર છે જોગી નહીં જાય. મમતા મારો સંતો આપની, તો કેળી હોય 100 ખણ ખાય. ઓકે, તમને કહેવા આવ્યા છે કે અમે રેતીમાં ખાંડ જોઈ તો અમે ઊંઘવા ગયા ને તો અમારા મોઢામાં જોર આવી, ખાંડ ન આવી. કેળી ખાંડ લઈ ગઈ. એટલે એ તમને બહુ યાદ કરતી હતી હાથીભાઈ. એટલે કે મને યાદ કરતી હતી કે હા. એટલે જોજો હમણાં જો આવી કે આવી ત્યાં કીડી આવી. કેમ હાથીભાઈ, મારા વીરા આવે તને કેમ છે? મને તો સારું જોઈએ, મારા શરીરને જોતી. તાર શું કામ હતું? એ લોહી બોહીની કાંઈ જરૂર પડે તો કહેજો હાથીભાઈ. હવે તો કેવી, તાર લોહી ક્યાંથી હોય? અને તો શું મારે લોહી દેવાની હતી? ભલે નાનો જીવ છું પણ ક્યારેક કામ આવે. ભલે તો બીજું કાંઈ મારા વીરા કામ નહોતું. હવે હું ઘરે જાઉં છું અને ક્યારેક જરૂર હોય તો મને મોબાઈલ કરજો. હા, મારા 11 આંકડા છે. બધા 10 છે વિશ્વમાં, મારા 11 આંકડા છે. એટલે કીડી ગઈ. ત્યાં હાથી હાલી નીકળી છે. મને લોહી દેવા આવી. પોતે છે કેવી. ત્યાં એક કાકડી આ માંડી એવી. હે કાકડી, તને ખબર નથી? હું કદાવર પ્રાણી મસ્તાનો થઈને હાલતો વચમાં આવશ, ઠેપલું થઈ જાય પૂરી મશીનની જેમ. પૂરી મશીનમાં ગોળું રાખી દબાવી ને તો પૂરી થઈ જાય. ઠેપલું થઈ જશે કે ભાઈ કાકીડા પાસે રોવા માંડી. કાકડી શું છે મારી વાલડી, તમે હાથ રંગ ફેરવો છો, આવા મારે પતિ છો. તાજિયા ટાણે તમને મારી નાખે છે અને તાજિયામાં લબડાવે છે. અને હું તમને પરણી છું. મારે રંડાપો નથી જોતો. હાથીએ મને આમ કીધું. તને કીધું? મારી કાકડી છે તો કે હા. હવે જો એ બેઠો હોય ને ત્યારે એનો સ્વિંગમાં આખો સ્વિંગમાં કરી જાઓ. હાથી હેતરનું ખાઈ પાણી પી અને ઝાડના છાંય નીચે બેઠો હતો. હું ધામ લાંબી રાખી અંદર ગળી ગયો કાકડો. નાકમાં કાંઈ પણ કરે તો કેવો ચચરાટ થાય. અને અંદર હરવરાટ થાય. અને હક વળે નહીં ક્યાંય હક ન વળે. ઝાડના ઝાડ પાર દીધા, માથા ભરાય હરખું આવે જ નહીં. સૂંઢમાંથી ઓલું નીકળે. કીડી યાદ આવી. હાથ આસમાને હાકર મૂકે ને તો કીડી ગોતી લ્યો. એનું નાક એટલું બધું તજને પારખવા. એટલે કીડીબેન કોણ બોલે છે? કે કીડીબેન બોલું છું. હાથીભાઈ ને તો કે હા. બોલ વીરા, બોલ વીરા બોલ. બેન તારું કામ કર્યું છે. હા, તારો લશ્કર છે ને એને બહેન ટંકોર કરી દેશું. બહેન ફોન કરી દેશું. લાઈન એ મારી અંદર કાંઈ ઘડી ગયું છે. તમારે હોવું પડશે કે પાઇપલાઇન જે બબડું કરી નાખો એના અંદર અમે જાય ધીમે કરતાં કારણ કે ઓલો અંદર ગોગળાઈને મરી ગયો. ભલે ઓલીને ખરવાડીને રંડાપો આપ્યો
હા કાકડીને અને એ મરી ગયો, અંદર ગોગળાઈ ગયો, પણ બધી કેરીઓ ને આખો કાકીડો બહાર કાઢ્યો. કેમ હાથીભાઈ જોઈ ન લીધું તો આ રીતે તો મરી લીધી. કેળીમાં તો નાનો લાગે, હાથીમાં વળી મોટો તો, માવત થઈને માથે બેઠો, હાંકવા વાળો તું ऐसो खेल रचो मेरे दाता, जहाँ देखूं वहाँ तू न तू, ऐसो खेल रचो मेरे दाता. અનુભૂતિના ઘરમાં જવું ને એ પોતાની સ્થિતિ છે. સત્સંગ કરવો એક વાત સારી છે, સત્સંગ કરવો જ જોઈએ. બીનું સત્સંગ ન હરિકથા તે બીનું મોહન ભાગ, મોહ ગયે બીનું રામ પદ હોય ન પ્રગણો રાગ. સત્સંગ છે એ આપણને કઈ જગ્યાએ લઈ જાય છે, આપણને ક્યાં ઊભા રાખે છે, આપણી કઈ સ્થિતિ બને છે. આ મુન્નાભાઈ હમણાં ઘણા ટાઈમથી આવે છે ને કે મને આ સત્સંગથી મારી અંદર સ્થિતિ બની. અરે મુન્નાભાઈ તો રાઈટ, પણ મારા જીવનમાં મને સત્સંગથી ફાયદો થયો છે. મારા જીવનમાં મને સત્સંગથી ફાયદો થયો છે. ચોરોમાં તું ચોર બની બેઠો, બદમાશોમાં માલે તું. ચોરોમાં તું ચોર બની બેઠો, ઓલો બોલવા વાળો હે ને એ ન્યારો જ છે. બોલે બોલાવે સબઘટ બોલે. અહીંયા ધ્યાન રાખવું છે કે રૂપરંગમાં. રૂપરંગની હારે વાંધો નથી. આ શરીરમાં મને હોજો છે તો દુખે છે તો મેં રાડું પાડી, એનો વાંધો નથી. શરીર છે એ મહત્વનું છે, કારણ કે કાયા છે ને ત્યાં સુધી જ તમારા જીવનની તમારી બાજી તમારા હાથમાં છે. પછી તો તમે નદી દરિયો બની ગઈ, પછી નદી દરિયો બની ગઈ, વાત થઈ ગઈ પૂરી. મીઠાની પૂતળી દરિયાનો તાગ લેવા જાય તો કે પાછી ન આવે એમ. પછી તમે મૂળ વસ્તુમાં ઓગળી ગયા, પછી તમારી પાસે ઇન્દ્રિયો નથી, પછી તમે તો છો જ. તમે કઈ શરીર, તમે થોડા કોઈ મરવાના છો. આમાં કોઈ મરે એવું છે જ નહીં. કૃષ્ણ પરમાત્મા અર્જુન કીધું કોઈ મરતું નથી, કોઈ મારતું નથી. તમે મરવાના નથી, પણ તમારી અંદરની સ્થિતિ, તમારી અંદરની જીવનની સાર્થકતા, તમે કેટલા જાગૃત છો. હું આજે રાડું પાડતો હતો, દુખતું હતું, મેં કીધું સારું, મેં કીધું લાજ રાખ, મેં કીધું બરી કોકને કેવું ને મને મારે આ દવાખાને જવું, કોણ ઉપાધિ કરે. નાના ભાઈને કેવું તો કરીને કે તું મને લઈ જા દવાખાને, વરી મારે કોણ ભેજા મારી કરે. પણ બને એટલું આપણાથી કોઈને તકલીફ ન પડે, આપણું જીવન એવું જોઈએ, એવું હોવું જોઈએ બને ત્યાં સુધી. આપણા પગલાં, જો વિવેકીનર હોય ને, વિવેકીનર એનામાં વિવેક હોય. વિવેક હોય ને એ છે ને એની હાલવાની સ્થિતિ જ એવી હોય કે બને ત્યાં સુધી આપણાથી કોઈને દુઃખ ન લાગે. આ એક આખું હોય ને, આખું એનો સાર હું કોઈને દુઃખી ન કરવા. સુખ અપાય તો આપું. જ્યોતિમાં કહેતા સુખ આપો તો સુખ મળે, દુઃખ આપો તો દુઃખ મળે. તમે જે કરશો, તમે જે બીજક વાવશો ને, બાજરો વાવો તો બાજરો ઉગે, જાર વાવો તો જાર ઉગે, ઘઉં વાવો તો ઘઉં ઉગે. તમે જે કરશો ને એ તમારું પરિણામ. ચોરી કરીને ભાગવા લાગ્યો, પકડવા. આપણને જાગૃત બની આપણે શું કરી છીએ, આપણને ખબર પડે આપણે શું કરી છીએ. કોઈ દી જોયું? બેટા એસી મઠિયાવી કરી નાખી. આપણે જોયું આપણે શું કરી છીએ કોઈ દી? આપણું ધ્યાન આપણા ઉપર હોય છે. જે કરતા હોય એની કાંઈ મતલબ નથી. પણ હરિગુરુ સંત હોય ને બાળકો એની જાગૃત હોય. જાગૃત એટલે એને મૂળ સ્થિતિમાં એની અંદરની જ્યારે અંદર હોય એની લો એક હોય, એની હાલવાની સ્થિતિ એક હોય. આ સંસારની બાજી તો રહેવાની, એનું ખંડનાત્મક કાંઈ ન કરાય, તોડવા પડવાનું કામ કરાય જ નહીં. છે ને
એમાં તમે તમારી સ્થિતિમાં રહ્યો. નર નારીમાં તો એક બિરાજે, એક છતાં દૂજો લાગે તો. નર નારીમાં એક બિરાજે, એક છતાં દૂજો લાગે તો. બાળક બનીને રડવા લાગ્યો, બાળક બનીને રડવા લાગ્યો, છાનો રાખવા વાળો તું. આપણા શ્વાસ ક્યાં ખર્ચાય છે? આપણા જીવનને આપણે કઈ બાજુ લઈ જઈએ છીએ? આપણી અંદરની આપણી મૂળ ગતિ કઈ બાજુ છે? આપણી અંદર આપણી મૂળ પ્રકૃતિ કઈ છે? જળ સ્થળમાં તુહી બિરાજે, ભૂત પ્રેત માલે તું. જળ સ્થળમાં તુહી બિરાજે, ભૂત પ્રેત માલે તું. કહે કબીર સુન ભાઈ સાધો, કહે કબીર સુન ભાઈ સાધો, ગુરુજી બન કર બેઠો તું. ऐसो खेल रचो मेरे दाता, जहाँ देखूं वहाँ तू नो तू. ऐसे भूल दुनिया के अंदर साबित करने करता તું. જીવન મળ્યું છે ને એ અમૂલ્ય છે, અમૂલ્ય. રામકૃષ્ણ પરમહંસ અને શારદામાં, રમણ મહર્ષિ, યોગાનંદ, આ વિશ્વના જેટલા મહાપુરુષો છે ને, સદગુરુ સંતો, એને પોતાના જીવનની કિંમત થઈ છે. જ્યાં સુધી પોતાના જીવનની કિંમત નહીં થાય ને, ત્યાં સુધી તમને કોઈ વસ્તુની કિંમત નહીં થાય. જ્યાં સુધી તમને તમારા જીવનની કિંમત એટલે અહમ નથી કરવાનો, કોઈ માલિકી કરવાનો ભાવ નથી, પણ તમારા હાથમાં તમારા શ્વાસ છે. એથી શ્રેષ્ઠ કોઈ બેલેન્સ નથી. શ્વાસથી મોટી કોઈ બેલેન્સ આ વિશ્વમાં છે જ નહીં. આખા વિશ્વનું રાજ મળી જાય ને તો એ શ્વાસથી મોટી બેલેન્સ નથી. મોટી બેલેન્સ હોય તો શ્વાસ. 24 કલાકમાં 1 મિનિટ ઓછી ન મળે, 1 મિનિટ વધારે ન મળે, દરેકને 24 કલાક જ મળે. અને મહાપુરુષો હોય ને, જાગ્રત હોય ને, એ જોવે કે મારી અંદર હું એનો શું ઉપયોગ કરું છું. આપણે બધા સદગુરુના બાળકો છે. હું બાળક જ છું, તમે ભૂલ ન કરો. માલિકી મારી અંદર છે નહીં, મને એમાં રસોઈ નથી. માલિકી કરીને હું ક્યાં સાથ લે ગયા છે? શું આમાં માલિકી કરવા જેવું આ વિશ્વમાં? એક મહાપુરુષ બોલ્યા હતા કે હું જેવું આ વિશ્વમાં કઈ છે જ નહીં. કારણ કે જ્યારે તમે મૂળ સ્થિતિમાં આવશો ને ત્યારે તમે ઓગળી જાઓ. તમે તમારી મૂળ સ્થિતિમાં આવશો ને, જેમ છે મૂળ સ્થિતિમાં, ત્યારે હું નહીં રહે, હું નીકળી જાય. ન રહે હું. તમે તમારી મૂળ સ્થિતિમાં આવશો ને એટલે અંદર જે કદાચ હોય, સત્તાવાળા કહી શકે, હું ના નથી પાડતો. કોઈ સત્તાવાળા હોય, ઓલા હતા, મેં અનલગ ખુદા હું, મેરે હુકમ સે ખડા હો જાય. હતા હોય, નો એવું નથી, પણ મારો સ્વભાવ નથી, મારી પ્રકૃતિ નથી. દરેકની અંદર પોતાની મૂળ પ્રકૃતિ હોય. દરેકની અંદર પોતાની પરમાત્મા તરફ, આત્મકલ્યાણ તરફ. ખરેખર જુઓ ને તો આખું વિશ્વ પરમાત્મા તરફ જ ગતિ કરે છે. આખું બ્રહ્માંડ પરમાત્મા તરફ ગતિ કરે છે. પણ શું થાય છે? એ વચ્ચે રોકાઈ જાય છે. એની પ્રકૃતિને હિસાબે, એના મૂળ સ્વભાવને હિસાબે, એના રાગદ્વેષને હિસાબે, એની પોતે જ પોતાને રોકે છે. કોઈ બીજું નથી રોકતું. આખા વિશ્વમાં બ્રહ્મ સિવાય કાંઈ નથી. તો આપણને નાનું મોટું કેમ, મને કેમ નાનું મોટું દેખાય? આમ ઠરી જાય ને, આપણે ઠરી જાય ને, શાંતિથી ઠરી જાય ને તો મજા આવે. ઠરી જવા જેવું હોય. બાપા કહેતા
કે હું તમને ઉપદેશ કરું કે દોઢ ડાયો થયો કે એને ખબર નથી એ પરમાત્મા નથી. જ્યારે તમારી મૂળ તમે સ્થિતિમાં આવશો ને ત્યારે ભેદ મટી જાય, આવ ભેદ મટી જાય, કાંઈ ભેદ જ નહીં રહે, કોઈ ભેદ નહીં રહે, ખરેખર ભેદ ન રહે. અને એની રચના આ તમે આમ ખાલી જો તમે આ વસ્તુ હોય ને ખરેખર જેમ છે એમ કહું તો એને માણવા જેવું હોય. બાકી તમે સેજે સેજે આયલા જાઓ, જે કાંઈ બને છે ને એમાં આયલા જાઓ, સ્વીકાર ભાવ કરીને આયલા જાઓ. માણો, તમારા જીવનને તમે માણો, તમે માણવા આવ્યા છો. હવે કઈ રીતે માણવું એ તમે સ્વતંત્ર છો. એમાં હું કહું ને, અમારે એક ઓલા પટેલ કેશુબાપાએ હતા, એને કીધું કે હું એમાં કુદરતી રાતના 12 વાગ્યા પછી પહેલાં મને રખડવાની ટેવ. કોઈક સત્સંગી મળે તો હું રાજી થાવ, કોઈક હરિગુરુ સદગુરુના બાળકો મળે તો મને આનંદ થાય. હું દોડતો, બહુ દોડતો પહેલાં. એમાં મને કેશુભાઈ મળ્યા, પટેલ અને હરજીવન બાપાના શિષ્ય. મેં કીધું હા, મેં કીધું સારું થયું, મેં કીધું તારા દર્શન થયા. હું તો ભાવ વળો ને થોડો, કેવી મજા આવી. તો એની બાજુમાં 2-3 ચેલા બેઠા હતા. મેં કીધું હા, કેવો આનંદ આવ્યો. મેં કીધું સારું કહેવાય આમ તેમ. એટલે મને શું કીધું ખબર, મને કે હું કહું અને હું જેમ કરું અને હું જે માનું ને એમ જ મારો ચેલો હાલવો જોઈએ, નહીંતર હું એને કાઢી મૂકું. મેં કીધું તમે શું બોલો? મને કે હું એમ જ, નહીંતર એને ડિસમિસ કરી નાખું. હવે 2-3 જણા બેઠા હતા એની બાજુમાં. મેં કીધું તમે શું બોલો? મેં કીધું તમારી પાસે કોઈ પણ વ્યક્તિ આવે, પ્રેમી હોય તો તમે એનું ખંડન કરી નાખો. હું કહું એમ જ. મેં પછી કોઈક ભક્તિવાળું હોય તો, કોઈક જ્ઞાનવાળું હોય તો, કોઈક દયાળુ હોય તો, દરેકની અંદર વસ્તુ એક જ બાજુ ગતિ કરે છે, પણ દરેકની અંદર હાલવાની તો અલગ અલગ ગતિ. એમ કાંઈ ન હાલે કે હું કહું એમ જ. હું કે નાના ઓપરેશન કરતો નથી, સર્જન છું કે મોટા ઓપરેશન જ કરું છું. મેં કીધું મરી ગયા. મેં કીધું હું તમારી સુધી ન પહોંચી શકું. મેં તો મારું કામ નહીં. તો કે એમાં સર્જન જે હોય કે ઓલું મોટો ઓપરેશન કરી સર્જન કરીએ કે ને મોટો ડોક્ટર, મને કે એ સિવાય હું નાના ઓપરેશન કરતો નથી. મેં કીધું ભગવાન હું તમને મેં કીધું કેમ કરવું? મેં કીધું દરેકની અંદર પરમાત્મા તરફ હાલવાની ગતિ સ્વતંત્ર છે, તો એની પર બળજબરી કેમ કરવી? કોઈના પર મહાપુરુષનું મોટામાં મોટું લક્ષણ હોય ને તો એના જીવન ઉપર કોઈ દિવસ કોઈના ઉપર બળાત્કાર ન કરે, સત્ય વાત કરે કે ભાઈ તારું જીવન બગડે નહીં હો, તું ભૂલ ન કરતો જો મારા દીકરા, તું ચૂકી ન જાતો, તને અનુકૂળ લાગે એમ. પણ બળાત્કાર તો મહાપુરુષ કોઈ દિવસ કોઈના ઉપર બળાત્કાર ન કરે. એ સત્પુરુષોનું લક્ષણ જ નથી. બોલો સદગુરુ મહારાજની જય. ગોરધનભાઈ થોડોક સત્સંગ આપશે. વાહ ભાઈ વાહ.